એસએમસી દ્વારા અશોક બિશ્નોઈ નામના કુસ્તી ટોકના નાસ્તા પડતા આરોપીની ધરપકડ કરી હતી। આ એસએમસીની ટીમ છે તે ઓડિશાથી આરોપીને લઈને ગુજરાત આવી રહી હતી। આ દરમિયાન આરોપી દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે વાહન ચલાવી રહ્યા હતા તેમનો પાછળથી ગળે ફાંસો આપીને હુમલાનો પ્રયાસ કર્યો હતો। જો કે આ ઘટનામાં પોલીસે સ્વ બચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું। આ ઘટનાને લઈને એસએમસીના વડા નિર્લિપ્ત રાય દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। આખી ઘટના જણાવવામાં આવી રહી હતી કે આરોપી કોણ છે, તેની શું ભૂમિકા હતી, કેટલા સમયથી પોલીસ તેને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જેવી રીતે એસએમસી દ્વારા ગઈકાલે એક કુખ્યાત ગુસ્સી ટોકનો આરોપી જેનું નામ છે અશોક ચૌધરી, તે ગેંગ દ્વારા અને દારૂનો ગેરકાયદેસર જથ્થો છે તે ગુજરાત લાવતો હતો ને આ ઘટનામાં 1 વર્ષ અગાઉ તેની સામે ગુનો નોંધાયો હતો અને તે છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો। તેની સામે ગુસ્સી ટોક તેમજ અલગ અલગ કલમો હેઠળ પણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો। ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે માહિતી મળે છે કે આ કુખ્યાત આરોપી ઓડિશામાં છુપાયેલો છે। આ માહિતી મળતાની સાથે જ એસએમસીની ટીમ છે તે ઓડિશા આરોપીને પકડવા માટે જાય છે અને તેને ઝડપી પણ લેવામાં આવે છે। ત્યારે જ્યારે એસએમસીના પોલીસ અધિકારીઓ છે તે આરોપીને લઈને ગુજરાત આવી રહ્યા હતા। આ દરમિયાન ગુજરાતના એક સ્થળ પર ચાલુ ગાડીમાં આ જે આરોપી છે અશોક બિશ્નોઈ, તે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડ્રાઈવ કરી રહ્યા હતા। તેમના પાછળના ભાગે સીટ બેલ્ટ પાસે ગળે ફાંસો આપવાનો પ્રયાસ કરે છે। આ ઘટનાના કારણે ત્યાં હાજર પોલીસ અન્ય અધિકારીઓ છે તેઓ દ્વારા સ્વ બચાવમાં આરોપી અશોક બિશ્નોઈ પણ ફાયરિંગ કરવામાં આવે છે। આ સમગ્ર ઘટનાને લઈને એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે। કઈ રીતે આરોપી દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને કઈ રીતની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી તે સાંભળો। રેડી છે। 29/12/2025ના રોજ આશરે રાતે 2 વાગે આસામના દિસપુર પોલીસ સ્ટેશન ગુવાહાટી જિલ્લામાંથી એસએમસીની ટીમો દ્વારા આરોપી અશોક પુન્મારામ વિશ્નોઈની ધરપકડ કરવામાં આવી। અશોક પુન્મારામ વિશ્નોઈ જે છે છેલ્લા 1 વર્ષથી ફરાર હતો અને એસએમસીની જુદી જુદી ટીમ એની ગોતી રહી હતી। હાલ જે છે એસપી એસએમસી દ્વારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવામાં આવેલી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે જે નંબર મળેલા એ નંબર જે છે લોકેટ થયા આસામમાં, જેના કારણે 2 પીએસઆઈઓને એસએમસીના 2 પીએસઆઈઓને ત્યાંથી ગુવાહાટી ખાતે મોકલવામાં આવેલું। આ 2 પીએસઆઈઓનું નામ છે કેડી રવિયા એન્ડ વીએન જાડેજા અને ત્યાં જે છે ગુવાહાટી ખાતે હોટલ પેલિસિયો છે, ત્યાં હોટલ પેલિસિયોમાં જે છે અશોક પુન્મારામ વિશ્નોઈ ખોટા આઈડેન્ટિટી કાર્ડ આપીને રોકાયા હતા। તો ત્યાંથી તેની ધરપકડ અને સાથે 2 અન્ય ઇસમોની ને એસએમસી ખાતે પૂછપરછ માટે લાવવામાં આવેલા છે। હવે છે અશોક પુન્મારામ વિશ્નોઈ જે છે આ મૂળ જે છે આ ચિતલવાના જાલોરના રહેવાસી છે અને એના જૂના અગાઉના ગુનાહિત ઇતિહાસ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એસએમસી ખાતે દાખલ થયેલ ગુસ્સી ટોકના મુખ્ય આરોપી છે। જે આઈએમએફએલની આંતરરાજ્ય ગેરકાયદેસર હેરાફેરી થાય છે એ હેરાફેરી જે ટોળકી કરતી હોય, જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ છે કે ગુનો આચરતી ટોળકી છે, આ ગુનો આચરતી ટોળકીનો લીડર છે અને આ ગેંગના મુખ્ય સાગરીત છે। 2025 વર્ષમાં ડીજીપી સર દ્વારા આરોપીને પકડવા માટે 25,000 રૂપિયાનો ઇનામ પણ જાહેર કરવામાં આવેલ અને આ અશોક પુન્મારામ વિશ્નોઈ જે છે આ ઇનામી આરોપી છે। આ જે ગેંગ છે અશોક પુન્મારામ વિશ્નોઈની જે ગેંગ છે એનું બેઝ જે છે આ ગોવા ખાતે છે, ગોવા રાજ્ય ખાતે છે। ત્યાંથી તેઓ એના ગેંગના સાગરીતો સાથે મળી નકલી શરાબ, હલકી ગુણવત્તાવાળી દારૂ, ખોટા બેચ નંબર કે ખોટી મેન્યુફેક્ચરિંગ ડિટેલ જે બોટલો ઉપર લખેલી હોય એવી દારૂ અને પોલીસની પકડથી બચવા હેતુસર ખોટા
नंबर प्लेट वाली गाड़ियों, खोटा इंजन चेसिस नंबर वाली गाड़ियों અને ખોટી બિલ્ટી લઈને આ લોકો જે છે ગુજરાત રાજ્યમાં IMFLનું પરિવહન કરાવતા હતા. જે આરોપીની ઝડપી તપાસ જે ગુવાહાટી ખાતે કરવામાં આવેલી, આરોપી પાસેથી 6 મોબાઈલ ફોન મળેલા છે અને જે મોબાઈલ ફોનોની હવે તપાસ કરવામાં આવશે અને આરોપી જે આઈડી કાર્ડ આપીને હોટલમાં રોકાયા હતા એ આઈડી કાર્ડ પણ નકલી હતો. હવે આરોપી જે છે શરૂઆતથી જ્યારથી આરોપીની ધરપકડ કરવામાં આવી, આરોપી જે છે આ જે અરેસ્ટિંગ ટીમ છે ના અધિકારીઓ છે એના સાથે સહયોગ નથી કરતા હતા, જેથી એસએમસી પોલીસ સ્ટેશનના એડમિન PI RG ખાટને એની ટીમ સાથે રવાના કરવામાં આવેલું, જેથી કે અરેસ્ટિંગ ટીમને સ્ટ્રેન્થન કરવાના હેતુસર આ જે બે ટીમ છે આ યુપીના લખનઉ આજુબાજુ જે છે એકબીજા સાથે ભેગી થઈ અને ત્યાંથી જે છે આજે બે ટીમો આરોપીને લઈને આગળ ગુજરાતની હદમાં પ્રવેશ કરી. ત્યારબાદ જે છે દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન આજુબાજુ આજે જે ગાડી હતી આ ગાડી છે સ્કોર્પિયો N, એનું જે પાસિંગ નંબર છે GJ09 BP2436 છે. આ જે ગાડી છે એમાં આરોપીને લઈને આવતા હતા અને આગળ જે છે આ ગાડીને KD રવિયા PSI ડ્રાઈવ કરતા હતા. એની સાઈડની સીટ ઉપર PI RG ખાટ બેસેલા હતા. ખાટની પાછળની સાઈડ જે છે PSI VN જડેજા અને એની સાઈડમાં એટલે આરોપી અશોક પુન્મા નામ વિશ્નોઈ એને રવિયાની પાછળની સાઈડ બેસેલા હતા. અને ત્યારબાદ જ્યારે આ ગાડી જે છે લીંબડીમાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે આરોપીએ જે ડ્રાઈવરની સીટ બેલ્ટ પકડીને જે PSI રવિયા જે છે આ ગાડીને ડ્રાઈવ કરતા હતા એને ગળા ફાંસો આપવાની કોશિશ કરી અને જેથી બાજુ સાઈડમાં બેસેલા જે છે RG ખાટ PIએ એને આરોપીને રોકવાના પ્રયત્ન કર્યા અને એને પટ્ટા છોડવાની કે સીટ બેલ્ટ છોડવાની સૂચન આપી ત્યારે આરોપીએ કોઓપરેટ નથી કર્યા, જેથી કરીને PI ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગમાં એક ફાયરિંગ કરી અને જેથી આરોપીના જમણા પગમાં જે છે ઈજા થયેલી છે અને એ જે ઈજા કરવાના હેતુ છે સાથી અધિકારીના રક્ષણ માટે જે છે આ ફાયરિંગ કરવામાં આવેલી છે. ત્યારબાદ જે છે PSI KD રવિયા અને આરોપીને જે છે ત્યાં સ્થાનિક લીંબડીના CSCમાં સારવાર માટે મોકલવામાં આવેલ અને FSLને બોલાવી જે છે એ સ્થળનું પરીક્ષણ પણ કરાવવામાં આવેલ. આજે આ અનુસંધાને SMCના પોલીસ સ્ટેશનમાં જે છે FIR દાખલ કરવામાં આવેલી છે અને જે FIR છે એ BNSની કલમ 109(1), 121(1), 125 અને 221 કલમ હેઠળ BNS 2023ની કલમ હેઠળ દાખલ કરવામાં આવેલી છે અને આ FIRના ફરિયાદી જે છે આ PSI KD રવિયા છે. અને આ બાબતે વધુમાં હું જણાવું છું કે છેલ્લા 2 વર્ષમાં આ વિશ્નોઈ ગેંગ સાથેની લડતમાં મેં મારા 2 સાથી અધિકારીઓ PSIઓ ગુમાયા છે. એક PSI સચિન શર્મા અને PSI JH પઠાણ ને આ વિશ્નોઈ ગેંગ વિરુદ્ધ રેડ કરતા સમયે જે એક PSIના એક્સિડન્ટ થયા અને એક PSIના આરોપી સાથે ઝપાઝપીમાં હાર્ટ અટેકથી અવસાન થયા. અમે 2 અમારા સાથી મિત્રો ગુમાયા છે અને જેથી આ ગેંગ વિરુદ્ધ વધુ કડક પગલાં લેવા માટે ગેંગ વિરુદ્ધ ગુસ્સીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ અને આ જે ગુસ્સીટોકની ફરિયાદ છે એમાં કુલ 11 આરોપી છે, જે પૈકી 8 આરોપીને પકડવામાં આવેલ છે અને જે ગોવાની ડિસ્ટિલરીમાં આ નકલી દારૂ, નકલી બેચ નંબર, નકલી મેન્યુફેક્ચરિંગ ડિટેલ અથવા ઓછી ગુણવત્તાવાળી દારૂ બને છે એ ડિસ્ટિલરીના માલિક વિપિન અરોડાની પણ SMC દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. અને આ જે વિશ્નોઈ ગેંગ છે કે જે ગેંગના મેમ્બરો સભ્યો જે છે આ રીતે ગુજરાતમાં ખરાબ શરાબ, ખરાબ ક્વોલિટીને દારૂ જે છે પરિવહન કરાવે છે એના માટે જે છે SMC અગાઉના સમયમાં પણ કડકે કડક કાર્યવાહી કરશે.
આપણે સાંભળ્યા હતા એસએમસીના ડીઆઈજી નિલીપ રાય, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને આખો ઘટનાક્રમ તેમણે જણાવ્યું છે કે આ આરોપી સામે અગાઉ છે તે ઇનામ પણ જાહેર થઈ ચૂક્યો છે. રાજ્યના પોલીસ વડા દ્વારા ઇનામ જાહેર કરવામાં આવ્યો હતો અને હવે આ મુખ્ય આ આરોપીઓનો જે બેઝ કહેવાય તે ગોવામાં આવેલું છે અને આવી રીતે અલગ અલગ ટોળકી બનાવીને તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિને અંજામ આપતા હતા. જો કે એસએમસીને આ કેસમાં મોટી સફળતા હાથ લાગી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.